આ બધું અલગ આનું બારણું જ નથી અને દરવાજો જ નથી. આપણે કાંઈક પાછળનો બેક કેમેરો નખાવ્યો છે. જ્યાં ડેલ્ટા વેરિયન્ટ મોડલ આવે ને એની અંદર આ કેમેરો ને નહોતો. આ ગાડી જો કેમ પડી કેમ પણ છે ને બધી અલગ અલગ રીતે પડી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો અત્યારે એને ગાડીની પહેલી સર્વિસ આપણે આવી ગઈ છે. એટલે ગાડી લઈને આપણે જઈએ છીએ અત્યારે સીધા ભાવનગર. જોકે મોવે મારુતિ સુઝુકીનો શોરૂમ છે પણ ભાવનગર હું કરવા જઈએ કારણ કે થોડી ઘણી એને એસેસરી ગાડીમાં નખાવવાની બાકી છે. તો અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. હારે એને અમારા સવિતાબેન છે અને હારે એને કેમેરો પીગળ્યો ને અમારે એને સુરેશભાઈ છે કે એ હારો અમારે હારો આવે છે. અને ગાડીની થોડી ઘણી એસેસરી ને એવું બધું નખાવાનું છે. તો જાય છે સીધા ભાવનગર. તો હાલો થોડોક સિનેમેટિક એન્જોય કરો તો અમે પહોંચી જઈએ ભાવનગર. સુખનો સૂરજ યુગાડી દીધો મારા નાથે, હજાર હાથ વાળાનો હાથ છે અમારી માથે. મેં તો એને ગીત ગાઈ નાખ્યું છે મસ્ત મજાનું. કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. હવે ને મારા બેન ગીત ગાય એકવાર સાંભળો કેવું ગાય. મુખે નામ મેલડી મારો રાજા મારી માં મેલડી, મુખે નામ મેલડી મારો રાજા મારી માં મેલડી, તારો રયતનો તો આધાર મારી માં મેલડી માં મેલડી. જો અત્યારે તો એને ગાડીને લઈને પહોંચી ગયા છે નેક્સાનો જે સર્વિસ શોરૂમ છે ને ત્યાં. અને ગાડી એને અત્યારે હવે આવી હાલતમાં છે. ધૂળ બૂડ છે ને બધી થોડીક વધારે ચડી ગઈ છે. અને પાછળની હાલત કહું ને તો તમે આમ જુઓ, ઓહો આ રીતની હાલત થઈ ગઈ છે. અને વધારે શું કહેવાય કે ધૂળ ઉડીને હા ઓલી થઈ ગઈ છે. અને ગારો બધી જામી ગયો છે. જો અત્યારે એને સર્વિસમાં મૂકવા આવ્યા છે. હવે સર્વિસ થઈ જાય ને કેટલી વાર આપણો વારો આવશે ને ક્યારે આપણને ગાડી મળશે ત્યાં સુધી આપણે એને જવાનું છે પીજીભાઈ ઘરે. ને પીજીભાઈ એને લોકેશન નાખી દીધું છે તો આવે છે હમણાં. હવે અત્યારે એને આપણી સર્વિસનો વારો અત્યારે આવી ગયો છે. જો અત્યારે આપણે એને ગાડી અંદર લઈ લીધી છે. ભાઈ એને સર્વિસ ચાલુ કરી દીધી છે જો અત્યારે. અને પીજીભાઈ હજી આવ્યા નથી એની વાટે થઈ. આમ તો જો યાર ગાડીઓ કેટલી પડી ને જા હોય ને જો તમે આ નવી ગાડીમાં જેમ અમુકને શું કહેવાય આ રીતના બોનેટ પીડ્યા છે. અને અમુકને જો આ ગાડીમાં કેટલી ધૂળ ચડી ગઈ કેવી પીડી કા રિપેરમાં હે ને વીમામાં હે ગાડી. હા એવું છે. અમુકને એક્સિડન્ટ થયા હોય ને બાકી જો આ ગાડી જો કેમ પડી કેમ પણ છે ને બધી અલગ અલગ રીતે પડી. આ બધું અલગ આનું બારણું જ નથી અને દરવાજો જ નથી. તમે એવું છે થોડોક ટાઈમ છે ને પીજીભાઈ હજી આવ્યા નથી. મેં કીધું ઘૂમરી મેરી બધી મોટરનો ભૂકો કરીને ઢીકલો કરી દીધો. એ હાલ લે તો હા મેં ભૂકો કરી દીધો બધું ભેગું કરી નાખ્યું. ધ્યાન રાખો એક્સિડન્ટમાં જો આવું બધું થઈ જાય છે. અહીંયા તો ગાડીઓનો બધું ઢીકલો પડ્યો હે. મારા સુરેશભાઈ ના બધી નવી નવી ગાડીઓ પડીને જોવે છે. તો ફ્લેટ નંબર વધી લેવાનું છે એલા હે નવી લેવાની હે. અલ્ટિકા લેવી ને જોવે આપણે ફ્રોન્ક્સ ને ગ્રાન્ડ વિટારા ને એ બધી જો કઈ લેવાની મારે ભાડા માટે અને ભાડા માટે કારણ કે ઇકો ની બધું હાકે ને ભાડા માટે આપણે ગમે ત્યારે જઈએ તો એ હારે હોય. અને આવું બધું છે. આ બધી છે ને ગાડીઓ જે પડીને બધી નવી જ છે ફ્લેટ નંબર વગરની. અને અહીંયા જો આ રીતે વોશિંગ થાય છે ગાડીઓનું. જો અત્યારે પીજીભાઈ આવી ગયા છે અને એની ગાડીમાં અત્યારે બેસી ગયા છીએ. અને જો અમારા સવિતાબેન બધા આગળ બેઠા છે ને હવે ધીમે ધીમે આપણી નવી ગાડીમાં આગળની સીટમાં નથી બેઠા. પેલી વેલી પીજીભાઈ ગાડી બેઠી. બિચારીને કોઈ આગળ નથી બેહાડતું. મને પીજીભાઈ બેહાડી આજ મને બહુ મજા આવી. કે અમારી ગાડીમાં નથી બેઠી. હજી આપણી ગાડીમાં એને આગળ નથી બેહાડી. હવે ક્યાં જવાનું છે શેઠ આપણે? ઘરે હાલો હવે જવાનું છે સીધું ઘરે. પેલું હું લેવા આવ્યા સર્વિસ કરાવવા. હાકી ગાડી ઓલી થઈ ગઈ ગાડી ને. એટલે પણ એ આને કઈક કોણ યાર
ફોનમાં બીજી થઈ ગયા છે આમ જો બધું આમ હરખું કરી નાખ્યું એ બધું તમે આગળ હે ને આવ્યા ને તો બધું વીખી પછી વ્યા જાવ આગળ જો ભાઈ દ્વારકાથી જે અમે સુબી લાવ્યા હતા ને એ અમે જો પીજીભાઈ કઈ મસ્ત રીતે અહીંયા ટીંગાડી દીધી છે અને એને હામે છે ને અહીંયા ભાઈ મેલડીમાંનો ફોટો છે અને અત્યારે છે ને એ ગયા છે તીર્થુને લેવા માટે અમે અત્યારે છે ને ત્રણ જ છે બીજું આ જો આમ હોય ઘરની જેમ બેઠી કેમ છે એવું છે અને ગાડીનો વારો એને ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી એટલે અમે એને બેઠા છીએ અને પીજીભાઈ ગયા છે તીર્થ સ્કૂલે ગયો તો 12 વાગી જશે એટલે લેવા ગયા છે આ શું વાર છે હવે જમવાની કેટલી વાર છે કેવો ના બનાવો હું બનાવ્યું આમ જો બકાલું કેટલું બધું પીડ્યું છે આમ જો એટલું બધું કેમ લઈને આવ્યા એટલું બધું કેમ લઈને આવ્યા નહીં અમે ક્યાં જવું આગળ અહીંયા તો બધી તૈયારી થઈ ગયું છે જમવાની ને એવી બધી અને અહીંયા બકાલું પીડ્યું છે ને હજી એને રોટા ને એવું બધું બનાવવાનું શરૂ છે જો મેગી બને છે ઓલામાં યાર નહીં આપતા 2 મિનિટ મેં મેગી તૈયાર અડધી કલાકથી બનાવું જો મેગીમાં ભાઈ આ ખોટું જ બોલે એડવર્ટાઈઝ વાળા અને આ બધા છે ને જો હજી ભૂખા છેલ્લા છે હમણાં હારી પેટને આ ભાઈ જો ભાઈ જમવા બે ગયા છે જમવામાં રીંગણા બટેટાનું શાક રોટલા છાશ પાપડ મરચાં આવું બધું છે અને અમારે ને ગાડી લેવા જવાનું છે ને અત્યારે તો ઉતાવળે પેલા અમે બે ગયા છીએ ઓલા પછી બે છે ગાડીમાં છે ને અમારા પીજીભાઈ આવા બિસ્કીટ રાખે છે અને આવી રીતે ને કૂતરાને ગમે ને હોય ને જો આવી રીતે તો દાન ધર્મ કરતા જાય છે બ્લોગમાં ઘણા ટાઈમ જો આ ખવડાવું પણ બ્લોગમાં એવું નથી લેતો પછી કોકને આમાં શું છે એવું થાય કે આ 200 રૂપિયા બિસ્કિટ ખવડાવીને દેખાડો કરે પણ આપણે બ્લોગમાં લેતા જ નથી ભાઈ એ બ્લોગમાં નથી લેતા પણ હું આરે હતો ને તો મેં બ્લોગમાં લઈ લીધો છે જો તો હે ને આપણી ગાડી થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની ક્લીન જો કાંઈ ઘટ્યા નહીં એકદમ હે ને એકડો થઈ ગઈ છે ભાઈ જો એના કારણ કે સર્વિસમાં મૂકેલી હતી કેમ લાગે રેડી થઈ ગઈ ને ઓકે કાંઈ ઘટ્યા નહીં હા કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે અને હવે અહીંથી જવાનું છે આપણે થોડુંક એસેસરીનું થોડું ઘણું નખાવાનું છે ને તો એ કમ્પ્લીટ કરતા આવીએ અત્યારે ને ગાડીની અંદર થોડુંક એસેસરી નખાવવાની હતી તો અત્યારે આવી ગયા છીએ આપણે એસેસરી નખાવવા માટે જેની અંદર છે ને આપણે કાંઈક પાછળનો બેક કેમેરો નખાવ્યો છે જ્યાં ડેલ્ટા વેરિયન્ટેજ મોડલ આવે ને એની અંદર આ કેમેરો એને નહોતો તો એ અત્યારે છે ને મેં અંદર નખાવી દીધો છે કારણ કે એને બેક જે લઈને તો બધું સ્ક્રીનમાં દેખાતું હોય તો એને બધી મજા આવે અને અત્યારે એને અહીંયા જગાભાઈ મળી જશે કેમ છે બસ એકદમ મજા તો વાંધો નહીં ભાઈ જો હમણાં થોડીક વારમાં એને આપણે એડવર્ટાઈઝ કરી હતી તમને ખ્યાલ હોય તો જગાભાઈ ગોપનાથ વાળા વિડીયો સારો આવેલો છે અને રિસ્પોન્સ સારો મળ્યો છે હા સરસ એકદમ જોરદાર હા 4 લાખ માણસો જોઈ લીધો છે અત્યાર સુધીમાં હા રિસ્પોન્સ કેવો રહ્યો એનો સરસ એકદમ જોરદાર હા તો અને પહેલો વિડીયો એવો છે મારો કે 1.5 દિવસની મને 4 લાખ માણસો જોઈ હા એમ કારણ કે ઘણા બધા પણ એડવર્ટાઈઝ કરે પણ આપણો વિડીયો એને પોપ્યુલરમાં અત્યારે આવી ગયો છે ભાઈ જો અત્યારે સર્વિસનું કામ ચાલુ છે એની અંદર આપણે એક આમરસ નખાવી દીધું છે બાકી એક આ સીટ કવર છે ને એ નખાવી દીધું છે ને હજી છે ને થોડું ઘણું બાકી છે ગાડીની અંદર છે ને જીપીએસ ને એવું બધું લાગે છે બાકી એને પછી જીપીએસ લાગી જાય ને પછી ખબર પડી જાય આપણી ગાડી ક્યાં હાલે છે કેટલા કિલોમીટર ઉપર હાલે છે કોઈક લઈ ગયું હોય ને તો ખબર પડી જાય ગાડી ક્યાં છે અમે કાલ જવાના તમારે આવશે ક્યાં તમારે આવશે રેશભાઈ તમારે હા હા મારે આવવાનું છે પણ જવાનું ક્યાં 10 જોડી કપડા લઈ લેજો અમે લીધા છે એ તો જવાનું ને જવાનું 10 જોડી કપડા લેવાના એટલે કાંઈ પૈસા સારું હો જમવાનું જમાવટ છે અનલિમિટેડ તો અમારે જવાનું છે કાલે છે ને બહુ મસ્ત જગ્યા છે 2026 માં આ ના પડતો તે ના પડી 2026 માં તો દુનિયા ખતમ હે એટલે જ તું નહીં આવવાનું હોય 2026 માં તો દુનિયા ખતમ હજી તો અમારા ફ્રીજ ની ગેરંટી 2028 માં પૂરી થાય સારું છે ને મારે હપ્તા નહીં ભરવા પડે યાર તો મેં અગાઉ ગાડી લઈ લીધી 2026 છે હવે કાલે પમદી તોલી જવાના રેડી પાકો હાલો તો ભાઈ ને જમી લઈએ હજી કાંઈ આપ્યું નથી હજી બધા ડીશમાં આપવાનું બાકી છે આ ભાઈ સ્પેશિયલ આની હાટું એક ખીચડી બનાવી છે અમારા હાટું કંઈક અલગ અલગ છે હાલો બધા જમી લઈએ તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે જગાભાઈ ગોપનાથ વાળાની હોટલમાં અને અમારા જગાભાઈ ને અત્યારે સ્પેશિયલ ઉંબાડિયું બનાવ્યું છે અને જો અત્યારે બધાને ને અત્યારે પીરસે છે જો સ્પેશિયલ ઉંબાડિયું છે એમાં કાંઈ ઘટે નહીં જો અને સ્પેશિયલ છે ને એના હાથે બધાને જમાડે છે અમારા પીજીભાઈ બધા અત્યારે આવેલા હતા અને આ બધા છે ને એમની ફેમિલી છે જો એટલે બધા એને ટૂંકમાં એક હારે બેઠા છે અને સ્પેશિયલ ઊંધિયું બને ઓલા ઊંધિયું સોરી ઉંબાડિયું બને ઉંબાડિયું થઈ ગયા છે જમવા ઘરે તો થોડું ઘણું જમ્યા પણ જગાભાઈનો છે ને ફોસ એટલો બધો હતો કે ઉંબાડિયું કંઈક બનાવ્યું છે જો આ રીતનું કંઈક બનાવ્યું પહેલી વાર ઉંબાડી ખાધું હે
મારો અવાજ ત્યાં નહીં પહોંચે, અવાજ બેસી ગયો છે. પહેલી વાર ઉંબાડિયું ખાધું અને ઈ તે પાછા જગાભાઈ ગોપનાથ વાળા ન્યા મસ્ત છે. મસ્ત છે. જો તો બધા છે ને ફેમિલી સાથે આવ્યા છે ખાવું ને પહેલી વાર ઉંબાડિયું ટેસ્ટ કરવો છે એટલે સારું ટેસ્ટ કરી લઈએ હવે. તો ભાઈ સવારના 7 વાગ્યાના નીકળ્યા હતા ને અત્યારે એને 11:30 ઉપર થઈ ગયા છે ને હવે અમે છૂટા પડીએ છીએ. આવડા લોકો જાય છે એના ઘરે, કારણ કે એની ગાડી એને મસ્ત રેડી થઈ ગઈ છે. તમને બતાવું આમ જો. ખોલો તો, ખોલો તો શેઠ. જો 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 એને એની ગાડીમાં હે ને ભાઈ સ્ક્રીન નખાવી છે. જો જો પહેલા ગાડીમાં સ્ક્રીન નહોતી અને ટીવી નખાવી દીધી છે મેલપા, એટલે મ્યુઝિકની ને એવી બધી. અને પાછળ બેક કેમેરો નખાવ્યો છે, એટલે બેક કેમેરો જોવા માટે સ્ક્રીન નખાવી છે. આપણી ગાડીમાં ઘણું ખરું એસેસરી થઈ ગયું છે. તો હાલો હવે નીકળીએ. બધું કાંઈ જોવાનું નહીં, બધું કાંઈ જોવાનું નહીં. અને અમારા આ ભાઈ હે ને અત્યારમાં પડ્યા એટલે હે ને દાઢીએ વગાડ્યું એટલે હે ને દવાખાનું આવ્યું છે જરીકમથી નાનું એવું. જો હાલો મળ્યા પછી આવજો. તો હાલો અમે નીકળી ધીમે ધીમે. હાલો આવજો. હાલો તો અમે એને ધીમે ધીમે હવે નીકળી છીએ ઘરે. અને હું હે ને આ છેટ કોટડા સુધી ગાડી આપવાનો છું. આવ્યો એ ત્યાં સુધી ને પાછો ઘર સુધી.